સુરતના ઉત્તરાણ વિસ્તારના લૂંટવીસ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના બનેલી ઘટનામાં સંડોવાયેલા સગીર સહિત 3ને ઉત્તરાણ પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના ઉત્તરાણ પોલીસ મથક વિસ્તારમાં લૂંટવીસ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનારની ઘટના બની હતી, જેમાં રિક્ષા ચાલકને ગ્રાહકમાં સ્વાંગમાં અવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેનાર સગીર સહિત ત્રિપુટી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. બે સગા ભાઈ વિજય અને અર્જુન દેવી પૂજક સાથે એક કિશોરે મળી રિક્ષા ચાલકના 21,000 લૂંટી લીધા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો. બનાવને લઈ ઉત્તરાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને સીસીટીવીની સહિતની મદદથી ઝડપી પાડી સળિયા પાછા ઢકેલી લીધા હતા. તો ઝડપાયેલા બે ભાઈઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તારીખ 21/1/2026ના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલક ના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરું જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું. જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે. હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. 3 ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત 2 ઈસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે. તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તમામ ડિટેક્શન માટે ઝોન 5ની તેમજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ 40થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી, જેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી, હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ 36 કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવેલ છે.